કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે અગાઉ આલેખનો વિડીયો જોયો જેમાં તમને આપણે દરેક આલેખ વિશે પૂરતું નોલેજ આપ્યું. હવે આપણે આવી જઈએ ચેપ્ટર 1 સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓમાં તમને ખબર છે કે સૌથી અગત્યના 3 ઉદાહરણ છે. 3 ઉદાહરણોમાંથી જ દાખલા પૂછાશે એવું ખાતરી તો નથી આપી શકતા, પરંતુ તમને એ વસ્તુની જાણ આપી દઈ કે આ ચેપ્ટરમાંથી પૂછાય એવા દાખલાઓમાં સૌથી વધારે ઉદાહરણને મહત્વ શિક્ષક આપે છે. તેમાંથી 3 ઉદાહરણમાંથી એક પહેલું ઉદાહરણ છે. ચલો આપણે તેને સમજીએ. 3/7 વત્તા -6/11 વત્તા -8/21 વત્તા 5/22. તો આપણે શું કરીશું? તો આપણને અહીંયા જાણ થાય છે કે આ બંનેના છેદ સરખા થઈ શકે અને અહીંયા આ બંનેના છેદ સરખા થઈ શકે. તો આપણે શું કરીશું? પહેલા તેને જોડે જોડે લખી કાઢીશું. તો 3/7 વત્તા -8/21. એવી જ રીતે આ -6/11 વત્તા 5/22. તો આ કેવી રીતે કર્યું? તો આ કયો ગુણધર્મ? તો આમાં ક્રમનો તથા જૂથના ગુણધર્મની રીતથી. બરાબર? આ નિયમમાં આવું કરવા પાછળ તમને ક્રમનો તથા જૂથનો નિયમ લાગુ પડે છે. હવે શું કરવું પડે? તો હવે જુઓ, તમને દેખાઈ ગઈ છે કે આ બંનેના છેદ અને આ બંનેના છેદ સરખા થઈ શકે. તો શું કરશું? આને 21 કરવા માટે શું કરીશું? તો આને 3 વડે ગુણવા પડે. તો શું કરીશું? ઉપર નીચે 3 વડે ગુણતા આ બધું તો એમના એમ, અને અહીંયા કે ઉપરની સંખ્યાને 3 વડે ગુણતા. ઉપરની એટલે ઉપર અને નીચે બંને સંખ્યાને 3 વડે ગુણતા. તે જ રીતે આ બાજુ -6/11 અહીંયા 5/22. તો અહીંયા શું કરીશું? તો અહીંયા 11 છે, અહીંયા 22 છે. તો અહીંયા 22 લાવવા માટે શું કરવું જોઈએ? તો 2 વડે ગુણવાનું. તો અહીંયા શું કહેવાય કે ઉપર નીચે 2 વડે ગુણતા. ઓકે, ચલો હવે અહીંયા આપણો આ સેકન્ડ સ્ટેપ રેડી. આ બહુ જ નાનો દાખલો છે. ચોપડીમાં 2 રીતથી આપેલો છે. પહેલી રીત તમને થોડી અઘરી પડે એવી છે, બીજી રીત એકદમ ઈઝી છે. જોઈ લો. 3 તરી 9, 7 તરી 21 વત્તા -8/21. શું થયું? છેદ સરખા થઈ ગયા. આ બાજુ વચ્ચે પ્લસની નિશાની અહીંયા. તો 6 દુ -12, 11 દુ 22. પેલી બાજુ 5/22. ઓકે, એકદમ ઈઝી સ્ટેપ હતું. અહીંયા પણ છેદ સરખા થઈ ગયા, અહીંયા પણ છેદ સરખા થઈ ગયા. તો શું કરીશું? 9 - 8 કેમ? પ્લસ ઓર માઇનસ માઇનસ છેદમાં 21 વત્તા -12 વત્તા 5. અહીંયા આપણે પહેલા -12 પ્લસ 5 એવી રીતે લખી કાઢીશું. છે હવે અહીંયા નેક્સ્ટ સ્ટેપ 9 માંથી 8 જાય તો 1/21 વત્તા -12 પ્લસ 5. તો માઇનસ પ્લસ માઇનસ માઇનસ. તો માઇનસમાં 12 માંથી 5 ગયા એટલે 7, પણ મોટી સંખ્યાની નિશાની છેદમાં 22 એમના એમ. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ આવે ચોકડી ગુણાકાર. તો ચોકડી ગુણાકાર કોનો થશે? તો આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર. તો ચલો 22 × 22, 21 + -147 અને 21 × 62. એક ગુણાકાર કરી લેવાનો. તો ગુણાકાર કરો તો ગુણાકાર એટલે 21 × 22 તો 462. હવે 22 માંથી 147 જશે, -125/462. આ તમારો જવાબ થશે. એકદમ ઈઝી દાખલો છે. તમને સમજણ સરખી ન પડી હોય તો ફરી તમે એકવાર જોઈ લેજો, ચોક્કસ સમજણ પડી જશે.